ભુજ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી આશ્રમ ચોકડી હાલ અકસ્માતનો હોટસ્પોટ બનતી જઈ રહી છે। ટ્રાફિક વ્યવસ્થાની ભારે અછતને કારણે અહીં કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો ભુજ શહેરની આશ્રમ ચોકડીના, જ્યાં રોડ ઉપર કોઈ પણ પ્રકારના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી। આ માર્ગ પરથી ભારે વાહનો તેમજ 4 વ્હીલર વાહનોની સતત અવરજવર ચાલુ રહે છે। વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને બેફામ ઝડપે વાહનો દોડાવે છે। સૌથી ગંભીર બાબત છે કે અહીં કોઈ પણ ટ્રાફિક કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકો મનમાની કરી અને વાહન ચલાવે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ પણ નાના અકસ્માતો થયા છે અને જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। હાલ સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે આશ્રમ ચોકડી ખાતે કાયમી ધોરણે ટ્રાફિક કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેમજ રોડ ઉપર યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં જાનમાલનું નુકસાન ટાળી શકાય। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ કેટલા વહેલા પગલાં લે છે। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કચ્છ।